મિત્રો તમને એમ થતું હોય છે ને કે આ જનરેટર મેં ડીજે વગાડવા માટે ચાલુ કર્યું છે, તો એવું નથી મારા ભાઈ. અરે આ જનરેટર મેં મહેનત મજૂરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા એવા વલ્લભભાઈ નો જીવ બચાવવા માટે મેં ચાલુ કર્યું છે. અને વલ્લભભાઈ પોતે છેલ્લા 2 વર્ષથી કેન્સર જેવી ભયાનક બીમારીથી પીડાઈ રહ્યા છે, જેમને અડધી કલાકે ગળામાંથી કફ સાફ કરવો પડે છે. અને ટાઈમે જો કફ સાફ કરવામાં ન આવે ને તો એમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા માંડે છે. એટલા માટે અમારા ગામડામાં ક્યારેક લાઇટ હોય કે ન હોય, અમારે એમના માટે જનરેટરની પણ વ્યવસ્થા રાખવી પડે છે. અને એમને એક લાડકી દીકરી છે અને એક દીકરો છે, જે બંને ભાઈ બહેન 24 કલાક એમની સેવા કરે છે. પપ્પાના 2 વર્ષથી તકલીફ છે. હું અને કોલેજ કરું છું ને ઘરમાં કમાવા વાળા ઘરમાં મમ્મી ને મારી બેન છે ને એ મજૂરી કરે છે અને ઘરનું ગુજરાન એમથી ચાલે છે. અમે ભાડે રહીએ છીએ. દર મહિને રાજકોટ દર મહિને દવા લાવી છીએ. વલ્લભભાઈ ને રહેવા માટે પોતાના મકાન પણ નથી અને વિશાલભાઈ ના મમ્મી આખો દિવસ મજૂરીએ જાય ત્યારે 200 થી 300 રૂપિયા આવે. હવે એ 300 રૂપિયામાં વલ્લભભાઈ ની દવાનો ખર્ચો, વિશાલભાઈ ને ભણવાનો ખર્ચો અને ખાવા પીવાનો ખર્ચો. હવે તમે જ વિચાર કરો આમાં ઘર કેવી રીતે હાલે. મિત્રો વલ્લભભાઈ ને હવે તમારી મદદની જરૂર છે. બોલો કરશો ને મદદ? જે અત્યારે બોટાદ જિલ્લાના ભીમડાદ ગામમાં રહે છે, એમને તમે રાશન કીટ પણ આપી શકો છો અને એમના દવાના ખર્ચા માટે પૈસા પણ આપી શકો છો. જે તમને મોજ પડે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી. આવા ઘર પરિવારમાં તમે જો પૈસા વાપરશો ને તો એનાથી ડબલ તમને ઉપરવાળો આપી દેશે. અને ગામ ભીમડાદમાં રહેતા મારા બધા જ ભાઈઓને નમ્ર વિનંતી છે કે તમે વલ્લભભાઈની રૂબરૂ મુલાકાત લો અને તમને જે મોજ પડે એ વલ્લભભાઈને મદદ કરો. મિત્રો અમે તો અમારાથી બનતી સેવા કરીએ છીએ, પણ તમે થોડી જાજી મદદ કરો તો વલ્લભભાઈ જલ્દી સારા થઈ જાય. અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે વલ્લભભાઈને જરૂરથી જરૂર મદદ કરશો, કેમ કે જન સેવા એ જ પ્રભુ સેવા છે. મિત્રો તમને એમ થતું હોય છે ને કે આ જનરેટર મેં ડીજે વગાડવા માટે ચાલુ કર્યું છે, તો એવું નથી મારા ભાઈ. અરે આ જનરેટર મેં મહેનત મજૂરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા એવા વલ્લભભાઈ નો જીવ બચાવવા માટે મેં ચાલુ કર્યું છે. અને વલ્લભભાઈ પોતે છેલ્લા 2 વર્ષથી કેન્સર જેવી ભયાનક બીમારીથી પીડાઈ રહ્યા છે, જેમને અડધી કલાકે ગળામાંથી કફ સાફ કરવો પડે છે. અને ટાઈમે જો કફ સાફ કરવામાં ન આવે ને તો એમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા માંડે છે. એટલા માટે અમારા ગામડામાં ક્યારેક લાઇટ હોય કે ન હોય, અમારે એમના માટે